કે કંઈ છે નહીં. આપણે એ બાજુ અહીં ગીરમાં કંઈ આવા બદામ કંઈ જોવાનું જડતી જ નથી. એમ કે આ ખાવામાં સરસ હોય, આમ દેખાય કાચી જેવી, પણ અંદરથી શું છે કે એકદમ લાલ હોય અને મીઠી હોય. અત્યારે આમ કાચી જેવી લાગે ને આમ કાચી જેવી લાગે, પણ અંદરથી છે ને લાલ હોય અને મીઠી હોય આ બદામ. હાલો ખાવા. અમે નાસ્તો કરીએ છીએ અને તમે હાલો નાસ્તો કરવા. રામ બધાઈને. હમણાં તો 2 દી થયા વિડીયો નથી મૂકવાનો ને આજે કંઈક 4-5 વાગ્યાનો ટાઈમ થઈ ગયો ને હાલો આપણે હવે કંઈક જોઈએ. હવે આમાં ઝાડવામાં હમણાં શું છે કે આ ગુલાબડી છે ને એ સફેદ ગુલાબડી છે અને આવી હાવ કરમાઈ ગઈ હતી ને હાવ ફૂંકાઈ ગઈ હતી અને એને હાવ ખરવાઈ માંડી હતી ને હવે આમાં શું છે કે આ કોયરી, અમારી ભાષામાં શું છે કે કોયરી. એટલે કોયરી એટલે કે આના પાન શું છે લીલા અને લાલ ને એવા બધા પાંદ મોટા ઝીણા એવી આવી છે અત્યારે અને એકદમ કોયરી છે, લીલી છમ જેવી. પાન નવા આવ્યા છે, જોઈ લો તમે. આમ જો આ પાંદ છે સરસના અને આમાં લાલ કલરના છે અને લીલા બે બાજુના છે. આવી રીતના આખી નવા પાંદ બધામાં આવેલા છે, સમજો તમે. અને સરસના આ ગુલાબડી છે. આમાં શું છે તમે જોઈ રહ્યા કે આ જો અત્યારે આટલામાં જગ્યા ખાલી છે આ ડાળીમાં, તો આમાંય શું છે ધીરે ધીરે થોડાક પાંદડા હવે ભરાઈ જશે. અહીંયા છેથી ખાલી છે આટલામાં અને એની પણ આમાં શું છે કે કરીયું ઝીણી ઝીણી આવેલી છે. આમાં જોઈએ છે ને અહીંયા પણ છે, અહીંયા પણ છે ઝીણી ઝીણી કર્યું છે આમાં અને એ પણ આમાં આખાઈમાં ભરાઈ જાય. અને એક બીજી પણ ડાળી છે અહીંયા, એ પણ અહીંયા ખાલી છે. એ પણ બધામાં હવે શું છે આમાં કર્યું પાનની ખીલી છે આમાં. હા પણ શું છે આમ કોરું હોય ત્યારે હાવ કેવું લાગે અને અત્યારે આમાં નવા પાંદ આવ્યા તો કેવું સરસનું લાગે. આ ગુલાબડીમાં લાગે સારું એમ કે. હાલો નાસ્તો કરવા ને હાંજ પડી ગઈ ને આ 2 કેળા છે આપણે અને આ બાજુના ગામમાંથી હું છે ને બદામ લઈ આવ્યો છું 2. અને આ શું છે આ બદામ આપણે આમની કોર ક્યાંય ઝાડવાય નંબરે અને જોવાય ન જડે ને અહીંયા કંઈ આનું કંઈ ઝાડવા કે કંઈ છે નહીં. આપણે એ બાજુ અહીં ગીરમાં કંઈ આવા બદામ કંઈ જોવાનું જડતી જ નથી. એમ કે આ ખાવામાં સરસ હોય, આમ દેખાય કાચી જેવી, પણ અંદરથી શું છે કે એકદમ લાલ હોય અને મીઠી હોય. અત્યારે આમ કાચી જેવી લાગે ને આમ કાચી જેવી લાગે, પણ અંદરથી છે ને લાલ હોય અને મીઠી હોય આ બદામ. હાલો ખાવા. અમે
નાસ્તો કરીએ છીએ અને તમે હાલો નાસ્તો કરવા. હાલો આપણે આ શું છે કે આ લીમડો લઈ આવ્યા છે અને આ લીમડો છે ને એ કડવો લીમડો છે. એના આપણે શું છે પાંદડા નોખા કરી નાખીએ અને પછી આને શું છે ઉપયોગમાં લેવું આપણે. લીમડામાં તો ઘણી જાતના ગુણ છે. જો તમને ખ્યાલ હોય તો કડવા લીમડાના ઝાડવાની નીચે કુએ ખાટલો રાખીને તો ઘણા બધા રોગ દૂર થઈ જાય. એટલા અને લીમડાના પાનને ગરમ પાણીમાં નાખી અને નાહીએ તો ખંજવાળ મટી જાય. ખંજવાળ આવતી હોય એ પણ મટી જાય. પછી આનું દાંતણ બનાવીને આપણે દાંતમાં ઘસીએ તો પણ ઘણા બધા રોગ મટી જાય અને સરસના દાંત રહી. આના પાંદ કાપી અને ગરમ પાણી કરી અને આનાથી નાહવાથી સરસનું શરીર થઈ જાય. આ તો લીમડાના પાંદ છે ને અત્યારે આયુર્વેદિક લીમડાના સાબુ પણ આવે છે, બજારમાં મળે છે અને એ પણ નાહવાથી ઘણા બધા રોગ ચામડીના હોય તો મટી જાય. એમ કે આ તો લીમડાના પાન છે પણ આપણે જો આવો ઘરનો ઉપાય ઉપયોગ કરવો હોય તો આને ગરમ પાણીમાં નાખી અને નાહી શકો. આ તો લીમડો તો શું છે કે ગમે ત્યાં મળી જાય અને આ એક લીમડાના ઝાડના પાનના ઔષધિ ઘણા બધા છે. એમ કે આ લીમડો આપણે ભારતમાં ઘણી જગ્યાએ નજીકમાં તમે જોવા જાવ તો મળી જાય અને મફતમાં મળે. અને આ એક ઔષધિ છે અને મફતમાં. તો આના લીમડો એક છે પણ આના ગુણ અનેક છે. આ દારૂનો ઉપયોગ આપણે દાંતણ માટે કરશું, મોઢામાં ઘસવા માટે. અને આ લીમડાના પાનને આપણે નાહવામાં ઉપયોગ કરશું. આવા વિડીયો જો તમને પસંદ આવે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન કરજો, સપોર્ટ કરજો. જય હિન્દ, જય ભારત, જય માતાજી.